આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ અને વડોદરામાં આઈટી વિભાગ ત્રાટક્યું હતું તે અંગે હાલ તપાસ યથાવત રાખવામાં આવી છે અને જેમાં 200 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા છે। MS ખુરાનના માધવ ગ્રુપના બેનામી વ્યવહાર મળી આવ્યા છે। કુલ 27 જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી તો બેનામી વ્યવહાર મળી આવ્યા છે। સમગ્ર મામલે તપાસ યથાવત રાખવામાં આવી છે। તો અમદાવાદ અને વડોદરામાં આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, તપાસ કરવામાં આવી હતી જેમાં MS ખુરાના માધવ ગ્રુપના બેનામી વ્યવહાર મળી આવ્યા। તો 200 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે જેમાં કુલ 27 જગ્યા પર આઈટી વિભાગ ત્રાટક્યું હતું અને તપાસ કરવામાં આવી હતી। તો હજી પણ અનેક ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 200 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા। MS ખુરાના માધવ ગ્રુપના બેનામી વ્યવહાર મળી આવ્યા છે। અમદાવાદ અને વડોદરામાં આઈટી વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો, તપાસ કરવામાં આવી હતી અને જેમાં 200 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા છે। તમામ લોકોના બેંક ખાતાની પણ તપાસ કરવામાં આવી હતી। MS ખુરાના માધવ ગ્રુપના બેનામી વ્યવહાર મળી આવ્યા।